કાઉન્સિલરના પતિએ પાલિકા કર્મી પર કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત થયા છે। ઘટનાને લઈને પાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉતર્યા હડતાલ પર। કાઉન્સિલર સંગીતાબેન જેઠવાના પતિની ધરપકડની માંગ। હુમલો કરનારની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ઉચ્ચારી ચીમકી। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં શું મુખ્ય માંગ છે? बिल्कुल जो समग्र मामले बात करें तो आज वडोदरा शहर जो है त्या मोटे भागनी जग्या पर जो पानी के तेरे बूमो उठी है त्यारे જે કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ કારડીબાગ વિસ્તારમાં સમારકામ માટે ગયા હતા। તે દરમિયાન જે ભાજપના મહિલા કાઉન્સિલર છે તેમના પતિ જે છે રાજુ જેઠવા તેમના દ્વારા જે એક એન્જિનિયર છે તેમની સાથે બદતમીજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાથાપાઈ કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે જે એન્જિનિયર છે તેમના દ્વારા કારડીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, પરંતુ કારડીબાગ પોલીસે અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। તેના કારણે આ તમામ જે કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ વિખર્યા છે અને તેમના દ્વારા હડતાલની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। અહીંયા મહત્વની વાત એ છે કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને વડોદરાવાસીઓ પાણી માટે બળખા મારી રહ્યા છે। તેવામાં પાણી પુરવઠા શાખાના એન્જિનિયરો છે તેઓ હડતાલ પર ઉતરી જતા વડોદરાવાસીઓની ચોક્કસથી મુશ્કેલી વધે તેવા એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે અને આગામી સમયમાં જે કર્મચારીઓ છે એન્જિનિયર છે તેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે અને રાજુ જેઠવા તેમના દ્વારા એક એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો હતો, હાથ ઉઠાવવામાં આવ્યો હતો, તેની ધરપકડની માંગ જે છે તે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના એન્જિનિયર્સ અને કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જ જાણકારી મળી રહી છે, જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે મુખ્ય માંગ એ છે કે જેમણે હાથ ઉપાડ્યો છે, કાઉન્સિલરના પતિ તરીકે ઓળખ છે, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે। સાંસદ ગેનીબેન વિરુદ્ધની અપમાનજનક પોસ્ટ સામે રોષ। સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ આગેવાનોનો દેખાવ। ઠાકોર સમાજના આગેવાનોએ ચક્કાજામ કરી દેખાવ કર્યા। કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે તાજેતરમાં સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિત ઠાકોર સમાજના જ લોકો જોડાયા હતા। વિરોધ અને ચક્કાજામને પગલે પોલીસે નૌશાદ સોલંકી સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી છે। તો નૌશાદ સોલંકીએ આ પ્રકરણમાં પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે।